તો કેમ છો મિત્રો? અત્યારે આપણી સાથે છે નીરજ સર, જે એક હેલ્થ એડવાઇઝર પણ છે અને વેલનેસ કોચ પણ છે, ને જે લોકોની મદદ કરે છે વજન ઘટાડવા માટે, વધારવા માટે અને સ્વાસ્થ્યમાં જે નાની મોટી તકલીફો હોય એને દૂર કરવા માટે આ કાર્યમાં અવિરતપણે જોડાયેલા છે, જેમનો એટલો વિશાળ બહોળો અનુભવ છે જે આજે આપણી વચ્ચે આપણને શેર કરવાના છે. તો પ્રથમ જ આપણે નીરજ સર પેલા કેવા હતા અને અત્યારે કેવા છે એ તમે જોઈ શકો છો, પણ પેલા કેવા હતા સાહેબ તમે ખાલી એમના ફોટો બતાવો. પેલા આવા હતા, જેમનું વજન કેટલો હતો સાહેબ? તમારું વજન ત્યારે? મારું વજન 100 કિલો હતું અને 7.5 વર્ષ થયા. વાહ, હમણાં 10મા મહિનામાં 8 વર્ષ પૂર્ણ થશે. વાહ ભાઈ વાહ. છેલ્લા 8 વર્ષ આ કોમ્યુનિટીમાં છે અને લોકોની મદદ કરે છે. ને 100 કિલો વજન હતો ને કેટલો ઘટાડ્યો તમે ત્યારે શરૂઆતમાં? મેં એકચ્યુઅલી વજન ઘટાડવા માટે, મતલબ મને બોલાવવામાં આવે તો વજન ઘટાડવા માટે, પણ મને બેક પેન હતું, કે કમરનો દુખાવો અસહ્ય હતો. અને એની માટે મેં ત્યાં સુરતની અંદર સ્મીમેર હોસ્પિટલ આવે, અર્ધ સરકારી દવાખાનું છે, ત્યાં મારે ઇન્જેક્શન લેવા જવું પડે. એટલે કે 15 દિવસે 20 દિવસે એક ઇન્જેક્શન લઈ આવું એટલે મને કમરનો દુખાવો મળી જાય. પણ ત્યાંના ડોક્ટર લોકો પણ મને એવું કહેતા હતા કે તમે સાહેબ વજન ઘટાડો, અને વજન ઘટશે તો જ આ તમારો રિઝલ્ટ આવશે, બાકી નહીં આવે. એટલે ખબર હતી, પ્રયત્નો બહુ બધા કરતા હતા. લીંબુ પાણી પીતો હતો. એક વખત તો એવું થયું હતું કે મમરા ઉપર રહી, મમરા ખાવાનું શરૂ કર્યું. પછી કોકે કીધું કે સાંજે ખાવાનું સ્કીપ કરતો, તો સ્કીપ કરી દીધું. અને જીમની ફી મેં ભરી, જીમ કરવાની પ્રયત્ન કર્યો. કમરનો દુખાવો હતો એટલે એક તો હાર્ડવર્ક પહેલેથી આળસુ, હાર્ડવર્ક થાય નહીં, એટલે જીમની મેમ્બરશિપ 1 વર્ષની ભરી હતી, એ ગઈ. અને સાથે સાથે કોઈ રસ્તો મળતો નતો. મેં પાછું જન્મથી એવું હતું કે હું જન્મ થયો હતો ને ત્યારે મારું વજન બહુ વધારે, એટલે એ દવાખાનામાં, વડોદરામાં એક દવાખાનું છે વડોદરાના ગામમાં, ત્યાં એ દવાખાનામાં મારા જેટલો વજનનો કોઈ બાળક જન્મ્યું નહોતું. રેકોર્ડ કર્યો હતો. એટલે મેન્ટાલિટી એવી કે મારું માઇન્ડસેટ એવું હતું કે મારું વજન ના ઘટે, પહેલેથી જ છે. હા, જન્મથી જ યાદ. આવું મારા મમ્મી મને વારંવાર કહે કે મારો છોકરો હેલ્ધી છે, પહેલેથી હેલ્ધી છે. એટલે મારા મમ્મીને નજરમાં હું હેલ્ધી હતો, વજન વાળો નતો. 100 કિલો વજન હતું, હા, પણ હેલ્ધી, હું હેલ્ધી હતો. એક ટ્રેજેડી કહેવાય એમ. જયારે કહેવાય માતાના ગમે એટલો વજન હોય પણ એમના નજરે તો એ હેલ્થી જ કહેવાય. પણ એક છે કે એ બહુ વધારે વજન હતું. 100 કિલો સાથે તમને આજે તમારી શારીરિક તકલીફ, તો તમને એમ કઈ રીતે શું થયું કે તમે આખું મિરેકલ થઈ ગયું એમ? એની માટે એવું થયું કે અમે એક નાટક સ્પોન્સર કર્યું હતું. એમાં ખજૂરભાઈ નું સ્વયંવર, એમાં જે ખજૂરભાઈ કેરેક્ટર જે ભજવે છે એમનું નાટક કરેલું. એની જાહેરાત માટે હું એક દવાખાનામાં ગયો અને મેં કીધું કે આવી રીતના અમે કંઈક પ્રોગ્રામ કરી રહ્યા છીએ, તો તમારે જો જાહેરાત આપવી હોય તો, એવી રીતના મેં વાત કરી. તો ત્યાં એમણે મને ઇન્વાઇટ કર્યો કે ભાઈ અમારા ત્યાં કોમ્યુનિટી છે, અમારું જે આરોગ્ય જે હેલ્થ સેન્ટર છે ત્યાં તમે આવો અને જાહેરાત તો આપીશું જ, પણ કે વજન ઘટાડીએ આપણે. અને મને યાદ આવી ગયું, મને પેલા ડોક્ટર કહેતા હતા ને કે કમરનો દુખાવો મટાડવો હોય તો વજન ઘટાડો. તો મેં કીધું ચાલો ટ્રાય કરી. હા, મને એક દિવસ બોલાવ્યો. હું એક દિવસ ગયો, મેં જોયું ત્યાંનો માહોલ, ત્યાંના લોકો, ત્યાં લોકો ખુશ થતા હતા અને હસતા હતા, વાતો કરતા હતા. એટલે મને વાતાવરણ બહુ ગમ્યું. વાહ, સવાર સવારનું વાતાવરણ આવે ને બહુ ગમ્યું. પણ વજનનો પર્પસ હતો, પણ વજનનું ફોકસ નહોતું મારું. એટલે શરૂઆતના સમયમાં કેવું હતું કે મને મનમાં એમ થતું કમરનો દુખાવા માટે તો સારું. સાચી વાત. એટલે ત્યાં હું ગયો 15-20 દિવસ, ત્યાં મને જે કીધું પ્રમાણે નાસ્તો કર્યો, સવારનું બપોરનું જમવાનું ચેન્જ કર્યું અને થોડો ઘણો ફરક લાગ્યો મને. કમર વજન નહીં ઘટ્યું, કેમ કે ફોકસ નહોતું મારું વજન. પણ 20 દિવસનું ત્યાં પેલા કાર્ડ બનતું હતું, 20 દિવસ સુધી આવો. 20 દિવસ મેં ભર્યા અને મારું 1 કિલો વજન ઘટ્યું નહીં. અને કમરનો દુખાવામાં મને રાહત મળી, મને ઊંઘ નહોતી આવતી, મસ્ત આવવા મળી. થાક નહોતો, પેલા બહુ થાકી જતો, થાક નહોતો લાગતો અને પેટ સાફ નહોતું, તો એસિડિટી બહુ રહેતી હતી. તો એસિડિટી મટી ગઈ 20 દિવસની અંદર. એમ થયું કે સાલું આ ગજબ છે. એટલે મેં વજન ઘટે કે ના ઘટે, મેં જવું છે. મેં કન્ટિન્યુ રાખ્યું. જયારે નક્કી કર્યું હતું કે મંજિલ આવે કે ના આવે, પણ મતલબ ચાલવાનું શરૂ રાખીએ. તો ત્યાં વાતાવરણ સારું હતું, મને ગમતું હતું, તો મેં ચાલુ રાખ્યું. મેં જોતામાં 4 મહિનાની અંદર મેં મારું 20 કિલો વજન ઘટાડ્યું. વાહ,
શું વાત છે? હા. 4 મહિનામાં એટલે તમારો ગોલ એ વજન ઘટાડવાનો નહોતો, હમ. હતું થોડું ઘણું વજન ઘટશે એવું આશાથી. મેન તો બેક પેન તમને હતી હમ. અને જે વજન વધારે હોય એના કારણે જે નાની મોટી તકલીફો હતી એ બધી ઓટોમેટિક તમે એ કોમ્યુનિટી સાથે જોડાણા, તમે ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે ગાઈડન્સ પ્રમાણે તમે કામ કર્યું એટલે તમારે નાની મોટી તકલીફો તો દૂર થઈ, હમ. પણ કેટલા મહિના કીધા સાહેબ? 4 મહિના. 4 મહિનાની અંદર 20 કિલો વજન વગર ગોલે આપણે ઘટાડવું છે એમ નહીં, થોડું જે ઘટે ઈ ઉદ્દેશ્યથી 20 કિલો ઘટાડી નાખ્યો. પણ એટલે કેવું થયું કે મારું વજન ના ઘટે, હમ. ત્યાં જેટલા લોકો આવતા 10-15 લોકો આવતા હતા હા એ બધાનું વજન ઘટે. હા હવે સારું મેં કીધું મારા બોડીમાં એવું શું છે હા કે આ લોકોનું વજન ઘટે છે મારું નથી ઘટતું. એટલે મેં મારા કોચને પૂછ્યું કે સાહેબ મારું વજન નથી ઘટતું, કેમ નથી ઘટતું? હમ ત્યારે મને એને કીધું કે તમારો પર્પસ વજન ઘટાડવાનો નથી, હમ તો તમે નક્કી કરો વજન ઘટાડવું છે તો નક્કી કર્યું મારું વજન ઘટાડવું છે. હમ અને હું મારા કોચના શરણે કર્યો હમ કે તમે કોઈ એમ કરવા તૈયાર. હા પછી વજન ઘટવાની શરૂઆત થઈ. કેમ કે બીજાને જોવું ને તો મારી આજુબાજુ પેલાનું 500 ઘટ્યું, પેલાનું 200 ઘટ્યું, પેલાનું 1 કિલો ઘટ્યું. મેં કીધું આ મિરેકલ થાય છે, મેં કીધું મારું કેમ નહીં ઘટતું? હમ એટલે પછી શરૂઆત એવી રીતના થઈ. વાહ. અને 4 મહિનાની અંદર મિરેકલ. એક વખત તો અમે કોમ્પિટિશન રાખી હતી. અમારે ત્યાં બહુ મોટું જેટલા પણ લોકો હતા આની અંદર વેટ લોસની શ્રેણીમાં એવા 100 લોકો ભેગા થઈને એક કોમ્પિટિશન રાખી. એમાં મારો 2nd નંબર આવ્યો. વાહ ભાઈ વાહ. સૌથી હાઈએસ્ટ વજન ઘટાડ્યું હતું એક વ્યક્તિએ અને બીજો નંબર આવ્યો અને મારું પેપરમાં નામ આવ્યું. શું વાત છે? વાહ. એ પેલા નંબર વાળાએ કેટલો ઘટાડ્યું હતું? એને 10 કિલો ઘટાડ્યું. ને તમે? મેં 7 કિલો ઘટાડ્યું. વાહ. એ ટૂંકમાં એક વન ટાઈપ ઓફ એક મહિનામાં એક ટાઈપની મેરેથોન બધા કરે. હા બધા કરે, દોડે કરે, આ બધા વજન ઘટાડવા હાટું દોડે. એમાં તમારું હા દોડ્યા વગરની મેરેથોન. હા મેં દોડ્યા વગરની મેરેથોન. વાહ ભાઈ વાહ. આ સુંદર એવી તમારી એક બિફોર સ્ટોરી છે જે લોકોને ઇન્સ્પાયર કરે કે તમે પણ વજન ઘટાડી શકો છો, તમે પણ શરીરમાં નાની મોટી તકલીફો દૂર કરી શકો છો. માત્ર કોમ્યુનિટીમાં જોડાવાની વાત છે. અને બીજી વસ્તુ છે, આ બધા એમ કે ખોરાક ઓછો ખાવાથી અથવા તો મમરા ખાવાથી કે એ રીતે શું વજન ઘટે ખરા? વજન ઘટાડવા માટે મને જે સમજાવ્યું, અહીંયા મારો અનુભવ હું શેર કરું છું. મને જે સમજાવ્યું એકચ્યુઅલી માઇન્ડસેટ બહુ મહત્વનું છે. તમારે નક્કી કરવું, મગજથી નક્કી કરવું પડે તો વજન ઘટે. પછી મમરા હોય, લીંબુ પાણી હોય, એક્સરસાઇઝ હોય, દોડવા જાઓ, જે પણ કરો. પણ જો તમે નક્કી કરી લો છો, ઠાની લો છો મારે કરવું છે, તો થઈ તો વજન ઘટે, વજન તો સ્વસ્થ શરીર રહે. બાકી કોઈ વસ્તુ નથી થતું. તો ટૂંકમાં આ બધી વસ્તુ પેલી વેલી વસ્તુ તો માઇન્ડ સેટ આવે. હવે ખોરાક એવી વસ્તુ છે કે ખોરાક તો જીવનમાં જરૂરી છે, એના વગર તો હાલતું જ નથી. તો ખોરાકનો કઈ રીતે હોઈ શકે, કઈ રીતે કયો ખોરાક લઈ શકાય અને કયો ખોરાક ન લઈ શકાય, અને કેલરી વાઇઝ અને આપણા શરીરમાં પ્રોટીન, વિટામિન્સ એની બેઝિક વસ્તુ અમને થોડુંક જણાવો, જેનાથી જેને વજન ઘટાડવો છે એને ખબર પડે કે આ ખોરાક ખાવો જોઈએ, આ ખોરાક ન ખાવો જોઈએ. એમાં એવું છે કે મને મારા અનુભવ પ્રમાણે કહું કે કોઈ વ્યક્તિને માની લો વજન ઘટાડવા નીકળે નહીં ત્યારે એ બધું ખાવા માટે અથવા સલિન્ડર કરવા માટે રેડી, પણ પરમેનન્ટ નહીં કરી શકે. એટલે દાખલા તરીકે હું ઘઉં બંધ કરી દઉં અને મોટા ભાગે એમ કે છે કે રોટલી ભાખરી બંધ કરી દેવાથી વજન ઘટે, સાંજનું ખાવાનું બંધ કરી દઉં, તો એ પરમેનન્ટ નહીં થાય. તમે 2 મહિના 3 મહિના સુધી તમે બનાવી રાખશો, પછી ફરી પાછું જે નોર્મલ રૂટીનમાં આવશો ને એટલે પાછું હતું એવું થઈ જશે. સાચી વાત છે. એટલે ચેન્જ કરવાના છે, ના નો ડાઉટ બદલવાનું છે, પણ એવું બદલવાનું છે જે આ જીવન હોય, પરમેનન્ટ કાયમી રૂટીન થઈ જવું જોઈએ. હા, એકચ્યુઅલી ગેમ શું છે કે આપણે છે ને તરત બધું બદલી નાખીએ અને તરત બદલી નાખીએ તરત પાછું હતું એવું થઈ જાય. એટલે સ્પ્રિંગ જેવું, તમે સ્પ્રિંગને જેટલી દબાવો એટલે લોકો વજન ઘટાડે છે પણ પાછા વધી જાય છે. હા સાચી વાત છે. ઘણા બધા લોકો ઘણું બધું વજન ઘટાડે પછી થોડાક સમયમાં પાછો હતો એનથી વધી જાય, 20 કિલો ઘટાડ્યું 25 કિલો વધી જાય. વાહ. એટલે એનું કારણ તમારે બધું છોડી દીધું એને બધું છોડી દીધું. ફોકસ એક જ કે ભાઈ ખાવા પીવાનું બંધ કરી દીધું, સલાડ ઉપર રહી જાય, હવારાન ચાલવા જાય અને રોજના 10,000 સ્ટેપ ચાલે, બધું જ કરે, પણ એ પરમેનન્ટ નહીં કરે. એટલે બદલાવ કરો તો એવો થોડો કરો પણ પરમેનન્ટ કરો. એટલે એક કહેવત છે કે ક્યારે પણ તમે સાંભળ્યું નહીં હોય કે હાથી એ બચકું ભર્યું, મચ્છર બચકું ભરે, તો નાની વસ્તુ બહુ ઇફેક્ટ કરે. નાનો બદલાવની જરૂર છે.
થોડો બદલાવાની જરૂર છે. હા, તો નાનું ચેન્જ, થોડુંક મૂવમેન્ટ થવાની જરૂર છે અને પરમેનન્ટ રાખવાની જરૂર છે. દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ આપું કે હું 10 વાગે ઉઠતો હોય, 9 વાગે ઉઠતો હોય, તો સીધું 4 વાગે ઉઠવાનો પ્રયત્ન કરું. હા, નો બે દિવસ ડાઉટ ઉઠાઈ જાય. મોટિવેશન હોય ત્યાં સુધી ઉઠાય, હે ને? પરમેનન્ટ 4 વાગે નહીં. તો શું કરવું પડે કે ભાઈ હું 9 વાગે ઉઠું છું, પેલા 8 વાગે ઉઠવાનું શરૂ કરું, પછી 7:30 કરું, પછી 7 વાગે કરું, પછી 6:30 કરું. ધીમે ધીમે બદલાવ આવે તો રૂટીન ચેન્જ થાય. રાતે વહેલા સુવાનું મન થાય તો સવારે વહેલું ઉઠાય. પેલું રાત્રે જ મોડા સુતા હોય તો પછી સવારે ઉઠવામાં તકલીફ થાય. એટલે તમે કીધું એમ ધીમે ધીમે ચેન્જ કરીને તો સવારનો ટાઈમ ચેન્જ આખો થઈ જાય. પછી ઘણીવાર પાણી પીવાથી આપણે ઘણીવાર ઉઠીને ઘણા એવા નિયમ હોય કે આપણે ઉઠીને પાણી પીવું જોઈએ. અથવા આખા દિવસમાં આટલું પાણી તો જરૂરી પીવું જ જોઈએ. પાણીનું શું વિજ્ઞાન છે? જો એમાં એવું છે કે આપણા શરીરમાં 70-75% પાણી છે. તો જયારે બોડી પાણીની બનેલી છે અને પાણી તમે ઓછું પીવો, એનો મતલબ તમારો બોડી ડિહાઇડ્રેટ થઈ ગઈ, એટલે તમારામાં એનર્જી ઓછી થાય, તમને થાક વધારે લાગે અને કામ કરવાનું મન નહીં થાય, બેચેની અનુભવાય, આવું બધું થશે. તો અને પાણી ખૂબ જરૂરી છે. પાણી પીવું અગત્ય નથી, ક્યારે પીવું, કેવી રીતના પીવું એ બહુ અગત્ય છે. એટલે આજની તારીખમાં ભ્રમણા છે. આપણને શું છે કે મને બધી ખબર છે ને, અરે પાણી પીવાનું એ બહુ થઈ ગયું. લોકો MBA માં જીવે છે એટલે મને બધું આવડે. મને બધું આવડે. તો એ કોઈને સરેન્ડર થાય અથવા કોઈ નિષ્ણાંત સ્વીકારી ન કે કોઈ સ્વીકારવાની ઓલીમાં છે જ નહીં કોઈને. તો પાણીનો બહુ મોટો રોલ છે. એટલે શરીરમાં પાણી કઈ રીતે પીવું, કેમ પીવું અને ક્યારે પીવું, એના બધા નિયમો છે. પછી ખોરાકના નિયમો છે કે કેટલો ખોરાક ક્યારે, કેટલો કેમ ખાવો. એની સિવાય બીજી કઈ હેબિટ્સ છે જે લોકોનું સ્વાસ્થ્ય બગાડી રહી છે? સ્ક્રીન ટાઈમ. હા, સૌથી વધારે મોબાઈલ. સૌથી મોટો રાક્ષસ જે આજની તારીખમાં જે છે એ છે આપણે સ્ક્રીન ટાઈમ. અને જમતી વખતે આપણે મોબાઈલ લઈને બેસીએ જમવા. સાચી વાત છે. એટલે આપણો જે રસ ચડવો જોઈએ, જે ખોરાકની જોડ પડવો જોઈએ, એ નહીં પડે. એટલે પાચન બરાબર નથી. એકચ્યુઅલી પાચન છે ને એ ગટ્સ છે. એટલે આપણું આત્મવિશ્વાસ નથી આવે ગટ્સ થી. જો તમારું પેટ સાફ તો તમારો કોન્ફિડન્સ જોરદાર. સાચી વાત. જો પેટ સાફ નથી તો તમારો કોન્ફિડન્સ બરાબર નહીં. પેટમાં કઈક ગડબડ થાય. તો તમારે એ ધ્યાન રાખવું પડશે. ખાતી વખતે સ્ક્રીનને અવોઇડ કરવી પડશે. મોબાઈલ બંધ રાખવાનો. હા, આજકાલ જનરેશન જ એવી થઈ ગઈ. નવા નાના બાળકોને જમાડવા હોય તો મોબાઈલ લઈને તારક મહેતા ચાલુ કરી દે પછી જમવાનું. અને આપણે ફોન શું કે જમતા જમતા કોકનો ફોન આવ્યો તો વાત કરીએ, પાછા બીજું વાત કરીએ. ટૂંકમાં મગજ જમતી વખતે જમવામાં હોય જ. હા, તો સૌથી મોટું ચેન્જ કરવા જેવું આજની તારીખે દરેક જનરેશનને, આ જનરેશન તો ખાસ, એ છે એટલીસ્ટ જમતી વખતે મોબાઈલ દૂર. મોબાઈલ, ટીવી બધું બંધ. ખાલી જમતા એટલે ફોકસ જમવામાં જ, બીજું કઈ નહીં. બસ. અને હારે કુટુંબ સાથે બેઠા હોય તો વાતચીત કરો, એ વસ્તુ અલગ છે. હા, હાસી મજાક કરો. એકચ્યુઅલી એન્જોયમેન્ટ. અને ખરેખર જયારે અન્ન આવે ને ત્યારે તો પ્રાર્થના કરવી જોઈએ. ફોકસ એની પર થવું જોઈએ. એમાં ઉર્જા આવે. આપણે જે ખાઈએ ને એ જે નહીં કહેતા જેવું અન્ન એવું મન. તો જો તમે પ્રાર્થના કરીને ભગવાનને ધરીને ગ્રેટિટ્યુડ સાથે કોઈ વસ્તુ તમે ગ્રહણ કરો છો તો બહુ સારી વસ્તુ છે. એથી શરીર સારું બનશે, તમારું મન સારું બનશે. આમ જે એક વસ્તુ છે, મને પ્રશ્ન થાય છે ગ્લુકોઝ વિશે. ગ્લુકોઝ શરીરમાં જરૂરી છે તો કેટલું જરૂરી છે? એને નુકસાન કરતા છે તો કેટલું નુકસાન કરતા છે? ગ્લુકોઝ નું ઘણી વાર થાય કે શરીરમાં આનાથી ડાયાબિટીસ વધે અથવા તો લોહીનું જે ઘટ થવું, એવી બધી જે તકલીફ છે ને આના કારણે થતું હોય. જે શરીરમાં જરૂરી પણ છે પણ વધારે થાય તો તકલીફ કરે છે. એના વિશે થોડુંક અમને મારા દર્શક મિત્રોને જણાવો કે ગ્લુકોઝ હોય શું અને એનો કઈ રીતે શરીરમાં સારી રીતે લઈ શકાય, કઈ રીતે એનો ઉપયોગ છે એના વિશે. ગ્લુકોઝ એટલે કે એકચ્યુઅલી આપણા શરીરને ચાસણીમાં કે પાણી તમે ગ્લાસ ઉપરથી નીચે નાખો તો કેટલી વારમાં પડી જાય, પણ જો હું આ પાણીની અંદર ખાંડ નાખી હલાવી અને ચાસણી બનાવું પછી નીચે નાખો તો કેટલી વાર લાગે? વાર લાગે. સેમ આપણા બ્લડ સાથે થાય. આપણે જે ખાઈએ છીએ, જમીએ છીએ, એમાં પ્રોટીન, કાર્બ્સ અને આ બધી વસ્તુ છે જે અનબેલેન્સ હોય છે. અને આપણે કાર્બોહાઈડ્રેટ વધારે ખાઈએ અને કાર્બોહાઈડ્રેટનું રૂપાંતર થાય ગ્લુકોઝમાં. અને ગ્લુકોઝ આપણા બ્લડમાં પડે એટલે બ્લડ ઘાટું થઈ જાય. ઘાટું થવાના કારણે બ્લડનું કામ છે બોડીમાં કણ સુધી બધા વિટામિન્સ, મિનરલ્સ પહોંચાડવું, ઓક્સિજન પહોંચાડવું. તો એ નહીં થાય કેમ કે એને જવામાં તકલીફ પડે છે, આવવામાં તકલીફ પડે છે. એટલા માટે ડાયાબિટીસના કેસ વધી ગયા અને આજે ગુજરાત ભારતમાં મોખરે છે. પહેલો નંબર આવે ગુજરાતમાં.
કારણ સાચી કે વાત. ગુજરાતની લોકોની અંદર જબાન પણ મીઠી છે અને બ્લડ પણ મીઠું છે. ખાવાનું મીઠું ખાવાનું વધારે, મીઠું છે. હા વધારે. અને બીજી વસ્તુ એ પણ છે કે મેં એક હમણાં એક વસ્તુ વિચાર કર્યો કે આજથી 40-50 વર્ષ પહેલા મેજોરિટી લોકો બધા સિંગલ બોડીના જ હતા. મેં મારા પપ્પાના લગ્નની જે કેસેટ હું જોતો હતો ને ત્યારે મેં જોયું એક વસ્તુ એનાલિસિસ કરી કે બધા લોકો સિંગલ બોડીના. અત્યારે તમે એમને ખાલી નજર મારો ને તો 50 થી લઈને 70% લોકો જેનું આઈડિયલ વજન કરતા વધારે વજન હોય છે. તો એનું કારણ શું? એનું કારણ એ જ છે કે આજની તારીખમાં છે ને લોકોને ડિસિપ્લિન નથી રહ્યું અને ખાધા પછી ખાવાનું મન થાય. આવું છે. કેમ કે લોકો શું કરે, ખાય છે પછી ખારું પેલું આઈસ્ક્રીમ તો રહી ગયો, હા આઈસ્ક્રીમ થઈ ગયા. હવે એમાં કઈ મીટર નથી મૂક્યું કે ભાઈ તમારું આ પૂરું થઈ ગયું છે. એટલે તમે જેટલું નાખો એટલું જતું રહે. બીજું, ખાતી વખતે વસૂલ કરવા માટે ખાય. એટલે માની લો કે કોઈ હોટલમાં ગયા, અનલિમિટેડ થાળી હોય તો અનલિમિટેડ ને વસૂલ કેમ કરવી, હા એ રીતે ખાય છે. આ બધી મેન્ટાલિટી એટલે માઇન્ડસેટ ઉપર આવી જાય પાછું. એટલે ખાવામાં પણ એક બુદ્ધિનો ઉપયોગ આવે. બુદ્ધિ જો કામ લગાડો કે હું ખાવું, હું ન ખાવું, તો જીવન સારું બને. બાકી આપણે શું કરીએ છીએ કે ખાધા પછી ખાવું અને હલતા ચાલતા ખાવું, ચટર-પટર કરવું, આ બધું આપણે શરીર માટે નુકસાનકારક છે. કાર્બોહાઈડ્રેટ વધી જાય છે બોડીમાં. સેમ પ્રોસેસ. એટલે એ સમયે એના કારણે વજન વધવા માંડે. એટલે એ સમયના લોકો ત્યારે થોડીક મહેનત વધારે કરતા અને જેટલી ભૂખ લાગે એટલું એટલું જ ખાતા. ખાતા. અને બીજી વસ્તુ કે જે પેક્ડ ફૂડ ને એ બધી વસ્તુ જે પેકેટ ફૂડ હા, આવતું હતું. એ માહોલ જ નહોતો. માહોલ નહોતો. અત્યારના સમયમાં એ વધી ગયું છે. એના કારણે તમે કીધું આપણે ફેટ અને ઓબેસિટીનું પ્રમાણ વધી વધી ગયું ગયું છે સ્ટ્રેસના કારણે. છે. હા, સ્ટ્રેસ સ્ટ્રેસ બહુ સરસ મુદ્દો છે. તો હું સ્ટ્રેસના કારણે વજન વધે ખરા? હા, 100%. કેમ કે આપણા શરીરની અંદર છે ને હોર્મોન્સ છે. તો એક છે સારા હોર્મોન્સ, એક છે ખરાબ હોર્મોન્સ. જે ખરાબ હોર્મોન્સ છે ને એ આપણા શરીરને નુકસાન કરે. એટલે જ્યારે તમે સ્ટ્રેસ લો છો ને ત્યારે આપણી બોડી ભાગવા માટે કરે. માની લો કે તમને દાખલા તરીકે નોર્મલ તમે જાઓ છો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો કોઈ કૂતરો હડકાયું કૂતરું હોય તમે જુઓ ને તમને બટકું રવા તમે ડરીને ભાગી જાઓ, હે કે નહીં? તો બોડી, હા, બોડી ભાગવા માટે કહે કે તમે ચલ તારી જાતને બચાવ. એટલે જ્યારે સ્ટ્રેસ વધારે હોય ને ત્યારે આપણી બોડી એ એનર્જી ત્યાં લઈ જાય. એટલે એવા કેમિકલ ઉત્પન્ન કરે કે જ્યાં તમને ભાગવાનું હોય એવું કહેવાનું કે તું અહીંયા આ પરિસ્થિતિમાંથી ભાગ. એટલે એ હોર્મોન્સનું નામ છે કોર્ટિસોલ હોર્મોન્સ, જે આપણા શરીરની અંદર ઉત્પન્ન. એટલા માટે તમે જોજો, કોઈ પણ સંત હોય, કોઈ પણ ધર્મના, કોઈ પણ ધર્મગુરુ હોય, એ લોકોની ઉંમર હોય છતાં પણ નાના લાગે અથવા એના શરીરમાં તેજ હોય, એની સ્કિન ગ્લો કરતી હોય. કેમ કે એ લોકો સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવતા હોય, ચિંતા ના કરતા હોય. એટલા કારણે એ લોકો એટલા પાવરફુલ હોય છે. તો જ્યારે જ્યારે આપણે સ્ટ્રેસ ઓછો લઈએ ત્યારે આપણું શરીર સારું રહે. વાહ. કે ઊંઘથી અને વજનને કાંઈ આમ સંબંધ ખરા? ચોક્કસ, કેમ નહીં. જેને પ્રોપર ઊંઘ છે એનું રિઝલ્ટ વધારે સારું આવે. એકચ્યુઅલી ઊંઘ ઓછી હોય ને ત્યારે બોડી રિપેર ના થાય. આપણું બોડી રિપેર થવા માટે સમય માંગે. તો એ સ્લીપનો સમય છે. એટલે જ સાંજે લાઇટ ખાવું જોઈએ. કેમ કે પાચન શક્તિને બધાને આરામ મળે. જો એ આરામ કરશે ને તો એ રિપેરિંગ કરશે. જેટલા પણ મસલ્સ તૂટેલા હોય, જેટલા નવા બનાવવાના, એટલે કે તોડવાનું, સમાર કરવાનું જે કંઈ કામ છે એ રાતના થતું હોય. એટલા માટે વહેલું સૂવું જરૂરી છે. એટલે કહેવાય કે વહેલું ઉઠવું એ બહાદુરી નથી, સાંજે વહેલું હું એમાં બહાદુરી. વાહ ભાઈ વાહ. એટલે આરામ પરફેક્ટ, નહીં વધારે નહીં ઓછો. જે વજન ઘટાડવામાં તો ઠીક છે પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પણ એટલો જ જરૂરી છે. એ જ. અને આપણે અત્યારે સમય એવો થઈ ગયો છે, ફાસ્ટ જમાનો થઈ ગયો છે. ઘણા લોકોને બહાર જમવાનું હાલતા થતું હોય છે. તો મારે જ છે ટ્રાવેલિંગ નું કામ રહ્યું એટલે હું આજે અમદાવાદ હોય, સુરત હોય તો કન્ટિન્યુ બહાર જમવાનું હોય છે. તો એ સમયમાં અમારે કઈ રીતે અમારે ખોરાક, મારું જે ભોજન છે એમાં અમારે થોડી જે બાબતો હોય એનું ધ્યાન રાખવું, તો કઈ રીતે અમારે શું ધ્યાન રાખી શકાય? સૌથી પહેલા તમે ગમે ત્યાં જાઓ તો તમારી પાસે વિકલ્પો તો બહુ બધા હોય. હા, વિકલ્પો તો મળી રહે. પણ આપણું મન છે ને એ હંમેશા છે ને જે તળેલું હોય, બાફેલું હોય, તો ગરમ મસાલા વાળું હોય, ગરમ ગરમ ખાવાની ટેવ હોય, એની પર વધારે જાય. કારણ કે ટેસ્ટમાં આપણે જીવતા હોઈએ અને પેટ ભરવા માટે નહીં. તો એકચ્યુઅલી જયારે બહાર નીકળીને ત્યારે આપણી પાસે બે વિકલ્પ હોય, જોતા શીખવું પડશે. એક બાજુ છે કોલ્ડ ડ્રિંક્સ અને એ જ દુકાનમાં તમને મળશે એ દૂધ છે, મિલ્કશેક. બેટર છે તમે મિલ્કશેક લો.
કોલ્ડ ડ્રિંક પીવાની જગ્યાએ. તો વિકલ્પો એવરીવેર, બધી હા, એ તો છે, જગ્યાએ વિકલ્પો છે. વિકલ્પો તો છે. તો વિકલ્પો અને એ વિકલ્પોની ઉપર અમલ કરવો એટલે કે બુદ્ધિ કામ કરવી જોઈએ. મન થઈ જાય એટલે મન છે ને, મન એવું છે ને કે જે ઈઝી તરફ જાય, આસાન તરફ જાય. હા, જે મન થાય એવું નહીં કરવા. સીધો નિયમ, મન થાય એવું નહીં કરવાનું. હા, મને અહીંયા હું અત્યારે જુનાગઢ આવ્યો છું, તો મને જુનાગઢ આવવાનું મન નહોતું, પણ મારી ફરજ હતી, આવવું પડે. મેં મારી બુદ્ધિને પૂછ્યું કે શું ત્યાં જવાથી મને કોઈ ફાયદો થશે? કે ચોક્કસ, હું નીરવ સરને મળીશ, એની સાથે વાતો થશે. સાચી વાત છે. અને આપણે બંને અત્યારે જુનાગઢમાં બેઠા અને આ લાઈફ જીવન વિશે અને સ્વાસ્થ્ય વિશે વાત કરી રહ્યા છીએ. હા, સાચી વાત છે. એટલે કહેવાનો સાહેબ મતલબ એવો નીકળે છે કે આપણી પાસે બધા ઓપ્શન છે, પણ એમાંથી આપણે મન ઉપર એટલે આપણે જે ઈચ્છા થતી હોય કે આપણે આ ખાઈએ એ નહીં, પણ આપણા શરીર માટે શું યોગ્ય છે એ આપણે લેવું જરૂરી છે. અને તો શું ફ્રૂટમાં એવું કઈ હોય છે કે ફ્રૂટ ખાવાથી વજન વધે અથવા ઘટે એવું કઈ હોય છે ખરા? ના ના, ફ્રૂટ હેલ્ધી કહેવાય. ભલે અત્યારે પેસ્ટિસાઇડ ના જે છે, પણ હું તો કહું છું કે જો તમારી પાસે વિકલ્પ જ નથી, અથવા મીન્સ કે માની લો કે બહાર નીકળ્યા છે અને આપણી પાસે એક બાજુ કેળાની લારી છે અને એક બાજુ વડાપાવની લારી છે, તો કેળા ખાવ ને, હે કે નહીં? સાચી જેમાં તળેલું નથી, અને જેટલું કુદરતની નજીક રહીએ એટલું વધારે સારું. આપણે જયારે બોડી બની હતી, શરીર બન્યું ત્યારે કોઈ અગ્નિ નહોતી, ચૂલાવન નહોતો, એમનામ જ ખાતા હતા. બરાબર, તો જેટલું કુદરતી નજીક એટલું ઈઝી શરીર રહે. તો તમે જુઓ લાઈફસ્ટાઈલમાં પણ જુઓ, તમે ચાલીને જાઓ અને કોઈ વાહન લઈને જાઓ, કેલરી એમાં વધારે વપરાય. ચાલીને જાય એમાં જ વેરી ગુડ. જેટલું કુદરતી નજીક હોય, જેટલો સંસાધનનો ઉપયોગ કરીએ, જેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, એટલું બધા તકલીફ પડે. આમાંથી જ મને પ્રશ્ન થયો કે એક્સરસાઇઝ શરીર માટે આખા દિવસમાં કેટલી એક્સરસાઇઝ શરીર માટે જરૂરી છે? એક્સરસાઇઝ છે એની માટે પર્ટિક્યુલર કહેવાય ને કે ફિઝિકલ એક્ટિવિટી બહુ જરૂરી છે. ઓકે, હવે માની લો કે અત્યારે હાઈ રાઈઝ થઈ ગયા, અત્યારે 8મા માળે બેઠા છીએ, તો શક્ય છે કે કોઈથી ચઢાશે નહીં, તો ઉતરી તો શકાય આરામથી, તો ઉતરવાનો પ્રયત્ન કરો. હા, એની માટે જેટલું બની શકે એટલું એવા રસ્તા ગોતો કે જ્યાં તમારા હાથ પર રૂટીનમાં આવી શકે. હા, અને ફિઝિકલ એક્ટિવિટીમાં એક દાખલો આપું તો એક ઉદાહરણ છે કે માની લો કે તમારી પાસે લોખંડનો ટુકડો છે, તો એ લોખંડનો ટુકડો તમે જો યુઝ કરશો તો રેડી રહેશે, પણ જો એ પડ્યો રહ્યો તો કટાઈ જશે અને એ ખવાઈ જશે, એટલે નાશ થઈ જાય. એટલે જેનો વપરાશ નથી ને એ કુદરત એની પાસેથી લઈ લેવામાં આવે. એટલે આપણે શરીર મળ્યું છે તો આપણે એક્ટિવિટીમાં રહેવું જોઈએ, આપણે ચાલતા રહેવું જોઈએ, આપણે કંઈક ને કંઈક એવું કરવું જોઈએ જ્યાં આપણા અંગો 5 ઇન્દ્રિયો કામ કરવી જોઈએ, અને બોલવું જોઈએ, ગીત ગાવા જોઈએ, વિચારોથી આપણે કોઈને મોટિવેટ કરવા જોઈએ, હા, ચાલવું જોઈએ. મતલબ ફિઝિકલ એક્ટિવિટી, ઘરના કામ, પોતાના કામ પોતે કરવા જોઈએ. આ બધી વસ્તુ જરૂરી છે. હવે આ બધી વસ્તુ તો કેવી છે કે લોકો સમજી શકશે, પણ કાયમી માટે અમલ કરવા માટે અને કાયમી એને થોડું બેઝિક નોલેજ મેળા રાખે, શું ખાવું, શું ન ખાવું, કેવી રીતે પાણી પીવું, કઈ રીતે કયો ખોરાક ખાવો, કેટલી નિંદર કરવી, ક્યારે શું, એ બધી વસ્તુ એક સાથે એક વ્યક્તિને એક માર્ગદર્શક તરીકે અથવા તો તમે તો કોચ છો, તમે અત્યાર સુધી કેટલા લોકોની તમે મદદ કરી છે? મેં અત્યાર સુધીમાં આમ ગણું ને તો 4,000 લોકો છે જેને મેં વેટ લોસ કરાવ્યા. વેટ લોસની સાથે સાથે નાની મોટી તકલીફ જે વજનના કારણે હતી, જેમ કે પગના દુખાવા છે, કમરના દુખાવા છે, એસિડિટી, ગેસ, કબજિયાત, આ બધી વસ્તુઓ સારી થઈ છે. અને હજુ મારો ગોલ છે કે 20,000 લોકોને હજુ મારે તંદુરસ્ત કરવા છે. વાહ, મારો ગોલ છે અને હું એની માટે તત્પર છું, કમિટેડ છું. અત્યારે આપણા પણ વિડીયો કોઈક જે વ્યક્તિ જોતા હશે ને એમને એમ થતું હશે કે મારે પણ વજન ઘટાડવો છે, મારે પણ આ જે તમે જે નાની મોટી વસ્તુ કીધી જીવનમાં ફેરફાર કરીને મારે મારું વજન કંટ્રોલમાં લેવું છે, કાં વધારવું છે કાં ઘટાડવું છે, અથવા તો મારે જે તકલીફ છે એ દૂર કરવી છે, તો એ વ્યક્તિને તમારી સાથે જોડાવવું, અથવા તો કઈ રીતે કયા માધ્યમથી કઈ રીતે લોકોને તમે માર્ગદર્શન કરી શકો? કેમ કે અત્યારે આપણે જુનાગઢમાં બેઠા છે, કોઈક સુરત બેઠું હોય, કોઈક અમદાવાદ હોય, કોઈક વડોદરા હોય, અલગ અલગ જગ્યાએથી તમે બધી જગ્યાએ આપણે પહોંચી ના શકીએ, તો કયું એવું માધ્યમ છે અથવા તો કઈ રીતે તમે લોકોની મદદ કરો છો એના વિશે થોડુંક તમારા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ, કેમ નહીં. તો મારી સાથે જોડાવા માટે બહુ ઈઝી છે, પણ એની પહેલા હું તમને નિરોગી રહેવાના 7 એવી વસ્તુ છે જે શેર કરવા માંગુ છું. જરૂર. 7 એવી વસ્તુ જે જો બેલેન્સ કરવામાં આવે તો ક્યારેય દવાખાને નહીં જવું પડે, ક્યારેય બીમારી તરફ વધવું પડે. એમાંથી એક છે પાણી,
બીજું છે ખોરાક, ત્રીજું છે ઊંઘ સ્લીપ, ચોથું છે ફિઝિકલ એક્ટિવિટી, અને પાંચમું છે પોઝિટિવિટી. અને હજુ બીજા બે બાકી રહેશે. તો જો તમારે બે જાણવા હોય તો ચોક્કસ સરને ફોલો કરજો અને એમાં કમેન્ટ કરજો, ડીએમ કરજો, અને એ તમને મારો સંપર્ક કરાવશે. અને આપણે આગળ બે વસ્તુ જે બાકી છે, જે દવા વગર જીવી શકાય અને લાઈફ લોંગ નિરોગી રહી શકાય, ખુશ રહી શકાય, એવું કંઈક આપણે જાણીશું. ઓકે, તો જે પણ લોકોને સાહેબ પાસેથી બે વસ્તુ જાણવી હોય અને પોતાનું જીવન ને સ્વસ્થ, તંદુરસ્ત ને આમ કહેવાય ને પાવરફુલ બનાવવું હોય તો નીચે આપેલો સ્ક્રીનમાં એક નંબર આપ્યો હોય છે, એમાં મેસેજ કરો હેલ્થ કરીને. તો હું તમને આગળની જે ડિટેલ છે, આગળની જે માહિતી છે, કઈ રીતે સાહેબ સાથે જોડાવવું, કઈ રીતે સાહેબ પાસેથી માર્ગદર્શન લેવું, અને સાહેબનું આખી જે કોમ્યુનિટી છે, કોમ્યુનિટીમાં જોડાઈને લોકો કેવું કેવું રિઝલ્ટ લે છે અને કેવી કેવી હેલ્પ થાય છે, બધી વસ્તુ જાણવી હોય તો અત્યારે જ નીચે આપેલા નંબરમાં મેસેજ કરો. અને તમને એમ લાગતું હોય કે આ વ્યક્તિને પણ આ વસ્તુની જરૂર છે, તમારા કોઈ કુટુંબ પરિવારમાં અથવા તો સગા સંબંધીઓમાં, મિત્રમાં, તો એમને આ વિડીયો જરૂર શેર કરજો. તમારા એક શેરથી તમારા એક મિત્રની કે તમારા કુટુંબીજનોની જીવન બદલાઈ શકે. તો આ શેર કરવાનું ચૂકશો નહીં. અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી નેક્સ્ટ સેશન જયારે આપણે સર સાથે લઈએ ત્યારે બધા પ્રશ્નો આપણે એક વિડીયોમાં આવરી લેશું. એટલે તમારા પ્રશ્નો કોમેન્ટમાં કરજો. બાકી આવા વિડીયો જોવા માટે તમારી ચેનલ ગિરનારી ભૂમિઓને સબસ્ક્રાઇબ કરજો.